હેલો, ગુડ મોર્નિંગ એવરીબડી. ચલો બેટા, હવે આપણે આગળ વાત કરવી છે. ચેપ્ટર 2 ની અંદર આપણે જે આગળ ભણ્યા ભૌતિક રાશિના માપનમાં ઉદ્ભવતી ત્રુટિઓ વિશે. હવે એની અંદર થોડાક આગળ વધીએ છે. આપણો મૂળ તો કોન્સેપ્ટ છે ત્રુટિઓનો અંદાજ. એની અંદર આપણે આગળ ભણી ગયા માપનમાં ઉદ્ભવતી ત્રુટિ વિશે. હવે આપણે માપનમાં જે ત્રુટિ ઉદ્ભવે છે એની આધારે અંદાજ મૂકીએ છીએ કે નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ મેળવવી હોય તો કેવી રીતે મેળવી શકીએ. એના માટે આપણે પહેલી વાત કરવી છે કોના વિશે? નિરપેક્ષ ત્રુટિ વિશે. નિરપેક્ષ ત્રુટિ અને સરેરાશ નિરપેક્ષ ત્રુટિ કોને કહેવાય એ આપણે પહેલા જાણવું પડે. તો જ્યારે આપણે પ્રયોગશાળામાં પ્રયોગ કરતા હોય બેટા, ત્યારે આપણે પ્રયોગ પદ્ધતિને આધારે જે અવલોકન મેળવીશું એ અવલોકનની અંદર ઉદ્ભવતી ત્રુટિ મેળવવી હોય તો આપણે જે ભૌતિક રાશિનું માપન કરતા, ફોર એક્ઝામ્પલ તરીકે આપણે કોઈ વસ્તુનો દર માપતા હોય, કોઈ વસ્તુની લંબાઈ માપતા હોય કે પછી આપણે બીજી કોઈ પણ સાદા લોલકને આધારે અવલોકનો કરતા હોય તો આપણે જે ભૌતિક રાશિનું માપન કરી રહ્યા છીએ એ ભૌતિક રાશિનું સાચું મૂલ્ય અને તેના પ્રાયોગિક મૂલ્યનો ધન તફાવત લેવામાં આવે. કેવો તફાવત? ધન તફાવત લેવામાં આવે તો આપણને તે અવલોકનની અંદર ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટિ વ્યાખ્યાયિત કરીએ છે એમ આપણે કહી શકીએ છીએ. માટે આપણે નિરપેક્ષ ત્રુટિની વ્યાખ્યા આપી છે. કોની વ્યાખ્યા આપીએ છીએ બેટા? નિરપેક્ષ ત્રુટિની આપણે વ્યાખ્યા આપીએ છીએ તો આપણે કહી શકીએ કોઈ પણ ભૌતિક રાશિના સાચા મૂલ્ય, સાચું મૂલ્ય મીન્સ કે બીજા શબ્દોમાં આપણે સરેરાશ, બધા અવલોકનોનો સરવાળો ભાગે સંખ્યા કરીએ એટલે સરેરાશ મૂલ્ય. કોઈ પણ ભૌતિક રાશિના સાચા મૂલ્ય અને પ્રાયોગિક મૂલ્ય ના ધન તફાવતને તે અવલોકનની નિરપેક્ષ ત્રુટિ કહે છે. ચલો ક્લિયર? તો કોઈ પણ ભૌતિક રાશિના સાચા મૂલ્ય અને પ્રાયોગિક મૂલ્યના ધન તફાવતને તે અવલોકનની શું કહેવાય? નિરપેક્ષ ત્રુટિ. એટલે આપણે કહી શકીએ બેટા, સૂત્ર રૂપે લખવું હોય તો નિરપેક્ષ ત્રુટિ બરાબર શું કહેવાય બેટા? તો ભૌતિક રાશિનું કેવું મૂલ્ય? સાચું મૂલ્ય. સાચા મૂલ્ય અને પ્રાયોગિક મૂલ્ય નો ધન તફાવત એટલે સામા મૂકવાના, માનાંકમાં મૂકવાના, તો બંનેનો ધન તફાવત લીધો કહેવાય તો આપણને કઈ ત્રુટિ મળી જાય? નિરપેક્ષ ત્રુટિ મળી જાય એમ આપણે કહી શકીએ છીએ. ચલો ક્લિયર થઈ ગયું બેટા? તો આપણે શું વ્યાખ્યાયિત કર્યું? નિરપેક્ષ ત્રુટિનું સૂત્ર વ્યાખ્યાયિત કર્યું. હવે આપણે એને કોઈ ભૌતિક રાશિ લઈને ગણતરી કરવી છે તો આપણે ઉદાહરણ આપો. ધારો કે કોઈ ભૌતિક રાશિ કઈ લઉં છું બેટા? સ્મોલ એ નામની ભૌતિક રાશિ લઈએ આપણે. સ્મોલ એ ના અવલોકનો, આપણે પ્રયોગશાળામાં અવલોકનો લઈએ તો સ્મોલ એ નામની ભૌતિક રાશિના અવલોકનો A1, A2, A3 n અવલોકનો an છે. ચલો તો આ દરેક અવલોકનનું સાચું મૂલ્ય મીન્સ કે કેવું મૂલ્ય બેટા? સરેરાશ મૂલ્ય આપણે લઈ શકીએ બેટા. તો સરેરાશ મૂલ્ય કૌંસમાં સાચા મૂલ્ય. તો એ નામની ભૌતિક રાશિ છે એટલે એ સરેરાશ છે એટલે માથે લીટી દોરાય, જેને લાઈન દોરીએ એટલે 12 કહેવાય. જેને તો એ 12 કહી શકીએ. તો શું બેટા? બધા અવલોકનોનો સરવાળો A1 પ્લસ A2 પ્લસ A3 પ્લસ an બધા અવલોકનોનો સરવાળો ભાગ્યા સંખ્યા. કેટલા અવલોકનો છે? n. તો ભાગ્યા શું લખાય? n લખાય. તો
આપણને શું મળ્યું બેટા? એ નામની ભૌતિક રાશિનું સરેરાશ મૂલ્ય મળ્યું. એટલે કે કેવું મૂલ્ય મળ્યું કહેવાય? સાચું મૂલ્ય મળ્યું કહેવાય. અને સંકેત રૂપે લખવું હોય તો સરવાળો છે, શામાં રૂપાંતર પામે? સિગ્મામાં રૂપાંતર પામે બેટા, એટલે સિગ્મા કહેવાય. આઈ વેલ્યુએશન લઈએ 1 to n કહું છું, એ નાનો આઈ મૂકી દઈશ, અપોન આપણે છેલ્લે નીચે શું મૂકવાનું રહે બેટા? n મૂકવાનું રહે, અપોન n. તમે આમ 1 upon n લખી આમ પણ i is equal to 1 to n એ i લખી શકો. i ની કિંમત 1 લો એટલે a1, સિગ્મા એટલે પ્લસ 2 લો એટલે a2, સિગ્મા એટલે પ્લસ 3 લો એટલે a3, સિગ્મા એટલે પ્લસ n લો એટલે an. તો બધા અવલોકનોનો સરવાળો ભાગ્યા સંખ્યા આપણને મળી જાય. તો સાચા મૂલ્યની આપણે ગણતરી કરી. તો હવે આપણે નિરપેક્ષ ત્રુટિ ગણવી છે બેટા. તો હવે આપણે કહી શકીએ ભૌતિક રાશિ સ્મોલ a ના દરેક, શું કીધું બેટા આપણે? સમજો વાતને. ચલો હવે ભૌતિક રાશિ સ્મોલ a ના દરેક અવલોકનમાં ઉદ્ભવતી કઈ ત્રુટિ બેટા? નિરપેક્ષ ત્રુટિ મેળવવી છે. કઈ ત્રુટિ મેળવવી છે? દરેક અવલોકનમાં ઉદ્ભવતી આપણે નિરપેક્ષ ત્રુટિ મેળવવા માંગીએ છીએ. તો શું થાય બેટા? નિરપેક્ષ ત્રુટિ વાત કરીએ છીએ તો સૂત્ર મેં લખ્યું જ બેટા. કયું? નિરપેક્ષ ત્રુટિ બરાબર માનાંકમાં સાચા મૂલ્ય અને પ્રાયોગિક મૂલ્ય નો કેવો તફાવત? ધન તફાવત. તો નિરપેક્ષ ત્રુટિ જેને ડેલ્ટા વડે ઓળખીએ, પણ એ નામની છે એટલે ડેલ્ટા એ લખાય. પહેલા અવલોકન માટે ડેલ્ટા a1, તો સાચું મૂલ્ય કેટલું મળ્યું? a12 માઇનસ પહેલું અવલોકન a1 છે. બીજા અવલોકન માટે ડેલ્ટા a2, તો a12 માઇનસ a2. ત્રીજા અવલોકન માટે ડેલ્ટા a3, તો a12 માઇનસ a3. આમ આ દરેક અવલોકન 1 by 1 લેતા જવાનું અને નિરપેક્ષ ત્રુટિ દરેક અવલોકનને મેળવતા જવાની. એવા n અવલોકન છે તો ડેલ્ટા an ડેશ 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 ડેલ્ટા an બરાબર a12 માઇનસ an. બધામાં સાચું મૂલ્ય તો કોમન જ રહેશે. દરેક અવલોકન સાચા મૂલ્યમાંથી શું કરતા જવાનું? બાદ કરતા જવાનું છે. તો આ દરેક અવલોકનમાં ઉદ્ભવતી કઈ ત્રુટિ મળી? નિરપેક્ષ ત્રુટિ મળી. તો બધા અવલોકનની ભેગી લઈએ આપણે, જેને આપણે કહી શકીએ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. કઈ ત્રુટિ? સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ એટલે શું ભાઈ? તો બધા અવલોકનોનો સરવાળો, જેને સંકેતમાં ડેલ્ટા. નિરપેક્ષ ત્રુટિ સરેરાશ લઈએ છે એટલે માથે 12 મુકાય તો ડેલ્ટા a12 કહેવાય. ચલો, તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ મેળવતા આપણી જોડે સૂત્ર છે. સરેરાશનો અર્થ થાય બધા અવલોકનોનો સરવાળો ભાગ્યા સંખ્યા. તો આ બધાનો સરવાળો લેવાનો. તો ડેલ્ટા a12 બરાબર ડેલ્ટા a1 પ્લસ ડેલ્ટા a2 પ્લસ ડેલ્ટા a3. n અવલોકનો છે તો n વખત ડેલ્ટા an અપોન n આપણે લખી શકીએ. અને સિગ્માના રૂપમાં પણ લખાય તો 1 upon n સિગ્મા i is equal to 1 to n ડેલ્ટા ai પણ તમે લખી શકો છો. તો દરેક અવલોકનમાં ઉદ્ભવતી આ બધી નિરપેક્ષ ત્રુટિઓ જે છે એ બધાનો સરવાળો ભાગ્યા સંખ્યા કર્યો એટલે આપણને શું મળી? સરેરાશ નિરપેક્ષ ત્રુટિ મળી ગઈ. શું મળી ગયું બેટા? સરેરાશ નિરપેક્ષ ત્રુટિ આપણે વ્યાખ્યાયિત કરી એમ આપણે કહી શકીએ છીએ. ચલો, ક્લિયર? આપણે બધાના મગજમાં વસ્તુ ક્લિયર થઈ ગઈ હશે બેટા. તો આપણે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ વ્યાખ્યાયિત કરી. માટે આપણી જે ભૌતિક રાશિ એ હતી, કઈ ભૌતિક રાશિ હતી બેટા? એ. તો એનું માપન આપણે વ્યાખ્યાયિત કરી શકીએ. તો આપણે કહી શકીએ આમ ભૌતિક રાશિ સ્મોલ a નું શું લઈએ છે બેટા? માપન. તો સ્મોલ a નું પહેલા કયું મૂલ્ય બેટા? સાચું મૂલ્ય. એમાં પ્લસ ઓર માઇનસ એને કઈ ત્રુટિ લેવાય બેટા? સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. તો a બરાબર આપણે a12 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a12 લખી શકીએ છીએ. તો આપણને ભૌતિક રાશિના મૂલ્યની વાત થઈ. તો આ રીતે આપણે ભૌતિક રાશિનું મૂલ્ય વ્યાખ્યાયિત બે રીતે થયું કહેવાય. એ કાં તો a12 પ્લસ ડેલ્ટા a12 હોય અથવા
તે બરાબર a બાર માઇનસ ડેલ્ટા a બાર હોઈ શકે. માટે બંનેમાંથી કોઈ પણ એક મૂલ્ય અથવા બંનેની વચ્ચેનું પણ મૂલ્ય હોઈ શકે છે. એ નામની ભૌતિક રાશિનું મૂલ્ય ધન મૂલ્ય અને આ તફાવત મૂલ્ય વચ્ચેનું કોઈ પણ હોઈ શકે એમ આપણે કહી શકીએ છીએ. તો આપણે નિરપેક્ષ ત્રુટિ વ્યાખ્યાયિત થઈ. હવે આપણે વાત કરવી છે નિરપેક્ષ ત્રુટિ પરથી સાપેક્ષ ત્રુટિની આપણે વાત કરવી છે બેટા. ચલો તો હવે આપણે આ કોર્નર ઉપર વાત કરવી છે. કઈ ત્રુટિ આપણી 2 નંબરની ત્રુટિ આપીએ છીએ આપણે સાપેક્ષ ત્રુટિ. તેને ડેલ્ટા એ અથવા નેબલા એ તરીકે પણ તમે ઓળખી શકો છો. તો સાપેક્ષ ત્રુટિ ક્યારે મળે બેટા? તો પ્રયોગ દરમિયાન આપણે જે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ વ્યાખ્યાયિત કરેલી છે એ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ અને આપણા સાચા મૂલ્ય ના ગુણોત્તરને કોને બેટા ના ગુણોત્તરને સાપેક્ષ ત્રુટિ તરીકે લેવામાં આવે છે. તો આપણે કહી શકીએ બેટા કે પ્રયોગ દરમિયાન મેળવેલ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા a બાર અને સાચા મૂલ્ય a બાર ના ગુણોત્તરને સાપેક્ષ ત્રુટિ કહે છે. ચલો ક્લિયર? આપણે સૂત્ર મૂકીએ છીએ બેટા. સાપેક્ષ ત્રુટિ બરાબર સરેરાશ નિરપેક્ષ ત્રુટિ ભાગ્યા સાચા મૂલ્ય. તો લેબ્લા એ બરાબર સરેરાશ નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા a બાર અપોન સાચા મૂલ્ય a બાર. આ જે મળી આપણને કઈ ત્રુટિ મળી? સાપેક્ષ ત્રુટિ મળી. એને આધારે આપણે વાત કરીએ પ્રતિશત ત્રુટિ. તો પ્રતિશત ત્રુટિનો આપણે કોઈ સિમ્બોલ આપતા નથી, પરંતુ પ્રતિશત ત્રુટિ એટલે શું? તો આપણે જે સાપેક્ષ ત્રુટિ મેળવેલી છે એ સાપેક્ષ ત્રુટિને ટકામાં દર્શાવવામાં આવે તો આપણને શું મળે છે બેટા? પ્રતિશત ત્રુટિ મળે છે. માટે આપણે કહી શકીએ બેટા કે પ્રતિશત ત્રુટિ એટલે શું? તો સાપેક્ષ ત્રુટિને ટકામાં દર્શાવતા મળતી ત્રુટિને પ્રતિશત ત્રુટિ કહે છે. તો આપણે પ્રતિશત ત્રુટિ વ્યાખ્યાયિત થઈ. માટે પ્રતિશત ત્રુટિનું સૂત્ર લખી શકીએ આપણે બેટા. પ્રતિશત ત્રુટિ બરાબર શું કહેવાય બેટા? સાપેક્ષ ત્રુટિ ટકામાં દર્શાવો એટલે ગુણ્યા કેટલા બેટા? 100. તો સાપેક્ષ ત્રુટિ તો નેબલા એ ગુણ્યા શું કહેવાય બેટા? 100% કહી શકો તમે, અથવા ડેલ્ટા a બાર અપોન a બાર ગુણ્યા 100% લખી શકો છો. તો તમને આ કઈ ત્રુટિ મળી બેટા? પ્રતિશત ત્રુટિ મળી એમ આપણે કહી શકીએ. તો આ સાથે આપણો ત્રુટિઓનો અંદાજ જે હતો એમાં નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ આપણી વ્યાખ્યાયિત થાય છે એમ આપણે કહી શકીએ છીએ. તો આપણો પ્રશ્ન બનાવ્યો આપણે કે ભાઈ નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ સમજાવો. તો આપણે આ રીતે એને વ્યાખ્યાયિત કરી શકીએ. આ જે રીતે આપણે ગણતરી કરી છે થિયરીમાં એ જ રીતે આપણે દાખલાઓની પણ ગણતરી કરવાની થાય. માટે આ જ રીતે 1 by 1 પહેલા નિરપેક્ષ ત્રુટિ, પછી સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, પછી સાપેક્ષ ત્રુટિ, પછી પ્રતિશત ત્રુટિ વ્યાખ્યાયિત કરી આપણે દાખલો પણ ગણી શકીએ છીએ. તો આ પ્રમાણે આપણને અહીંયા એ નામની ભૌતિક રાશિ લીધી, એની જગ્યાએ તમે p નામની ભૌતિક રાશિ લો, y નામની લો, z કોઈ પણ a to z ABCD ના કોઈ પણ અક્ષર તમે ભૌતિક રાશિ લઈ શકો છો. અને જ્યાં જે આપણે એ લખ્યું છે એની જગ્યાએ તમે જે સિમ્બોલ લો તે વ્યાખ્યાયિત કરવાનો થાય. દરેક ભૌતિક રાશિ માટે આપણે નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ આ પ્રમાણે આ એક જ ટોપિકથી આપણે વ્યાખ્યાયિત કરી શકીએ છીએ. તો આ સાથે આપણે આ ત્રુટિનો પ્રશ્ન જે હતો એ અહીંયા શું થયો? પૂરો થાય છે. હવે આપણે જે ત્રુટિઓ ગણી બેટા, નિરપેક્ષ ત્રુટિ ગણી, સાપેક્ષ ત્રુટિ ગણી, પ્રતિશત ત્રુટિ ગણી, ઉપરાંત આગળ આપણે ભણી ગયા માપનમાં ઉદ્ભવતી ત્રુટિઓમાં
વ્યવસ્થિત ત્રુટી, અવ્યવસ્થિત ત્રુટી. એમાં વ્યવસ્થિત ત્રુટીને આપણે 3 પ્રકાર આપ્યા: સાધનની ત્રુટી, પ્રયોગ પદ્ધતિને કારણે ઉદ્ભવતી ત્રુટી અને વ્યક્તિગત ત્રુટી. તો આ જે અભ્યાસ ત્રુટીઓનો આપણે જે કર્યો છે એનો ઉપયોગ કરીને આગળ વધવાનું થાય કે જ્યારે કોઈ ભૌતિક રાશિનું પ્રયોગશાળામાં આપણે માપન કરતા હોય ત્યારે માપન દરમિયાન એક કરતો વધારે અવલોકનો લેવા પડે, એક કરતો વધારે વખત માપન કરવું પડે. તો એ માપનની અંદર ઉદ્ભવતી ત્રુટીઓના સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકારનો પ્રશ્ન જે છે એ આના પછીના લેક્ચરમાં આપણે લેવાનો આવશે. તો આના પછી હવે આપણે આવશે ત્રુટીઓના સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર, એટલે કે ત્રુટીઓનું સંયોજન. ત્રુટીઓનું શું બેટા? સંયોજન કરવાનું આવશે. તો એનો પ્રશ્ન આવશે, નેક્સ્ટ લેક્ચરમાં લેશું. ચલો, આટલો ટોપિક અહીંયા પૂરો કરીએ છીએ. ચલો, બાય બાય.